બીજો મુદ્દો, આ પ્રેરિત EMFનો આધાર ગૂંચળામાં આંટાઓની સંખ્યા પર રહેલો છે. ધારો કે આદર્શ ટ્રાન્સફોર્મર માટે પ્રાઇમરી કોઇલ અને સેકન્ડરી કોઇલ માં દરેક આંટા દીઠ સંકળાયેલું ફ્લક્સ એક સમાન છે. જે આપણે વાત કરીએ એ પ્રમાણે કે દરેક આંટા સાથે એક સરખું ફ્લક્સ સંકળાય છે. ઓકે, ચાલો હવે ધારણા કરવાની છે કે પ્રાઇમરીમાં આંટાની સંખ્યા NP, સેકન્ડરીમાં NS. તો પ્રાઇમરી ગૂંચળામાં આંટાઓની સંખ્યા NP અને સેકન્ડરી ગૂંચળું એમાં આંટાઓની સંખ્યા NS. તો પ્રાઇમરી ગૂંચળામાં અથવા તો પ્રાઇમરી કોઇલમાં પ્રેરિત EMF સમીકરણ શું આવશે? EP ઇઝ ઇક્વલ ટુ -NP dϕ/dt. અને એવી જ રીતે સેકન્ડરી કોઇલ એમાં પ્રેરિત EMF ES ઇઝ ઇક્વલ ટુ -NS dϕ/dt. બરાબર, આ સેકન્ડરીમાં. પરંતુ EP બરાબર VP એટલે કે વોલ્ટેજ EMF સેમ અને ES બરાબર VS, જ્યાં VP અને VS એ પ્રાઇમરી અને સેકન્ડરી ગૂંચળાના બે છેડા વચ્ચેના વોલ્ટેજ છે. વોલ્ટેજ એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બરાબર, એના બે છેડા વચ્ચેના વોલ્ટેજ. તો આપણે એવું લખી શકાય VP ઇઝ ઇક્વલ ટુ -NP dϕ/dt અને VS ઇઝ ઇક્વલ ટુ -NS dϕ/dt. તો આ બંને સમીકરણ છે એનો ગુણોત્તર લઈ લો તમે. તો VS/VP કરો અથવા તો VP/VS કરો તો NS/NP આવું મળશે. ES/EP પણ લખી શકાય. ક્લિયર? તો અહીંયા આપણને સંબંધ મળ્યો છે વોલ્ટેજ અને આંટાની સંખ્યા. વોલ્ટેજની EMF તો સેમ જ છે, એટલે વોલ્ટેજ અને આંટાની સંખ્યા. તો આપણે એવું લખી શકાય કે V ચલે છે N, કે વોલ્ટેજ જે છે કોના સમપ્રમાણમાં? આંટાની સંખ્યા. ચાલો હવે સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન છે એના આપણે બે મુદ્દા વર્ણવી નાખીએ. કે સ્ટેપ અપ એની અંદર વાત કરીએ એમ પ્રાઇમરી કરતાં સેકન્ડરીમાં આંટાની સંખ્યા વધુ હોય. જ્યાં વધુ વોલ્ટેજ મેળવવો હોય ત્યાં આંટાની સંખ્યા વધુ રાખવાની. તો જો NS ગ્રેટર ધેન NP હોય તો આઉટપુટ વોલ્ટેજ વધે છે. સેકન્ડરીમાં આંટાની સંખ્યા વધારે એટલે આઉટપુટ વોલ્ટેજ વધે છે. અને આવા ટ્રાન્સફોર્મરને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવાય. અને બીજી વાત કે જો NP નું મૂલ્ય NS કરતાં મોટું હોય તો આઉટપુટ વોલ્ટેજ ઘટે છે. અને આવા ટ્રાન્સફોર્મરને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવાય. ઓકે, ક્લિયર? તો આ એની સિમ્પલ શોર્ટ કાર્ય પદ્ધતિ. હજુ આગળ ક્વેશ્ચન કન્ટિન્યુ છે કે અહીંયા આપણે સંબંધ મેળવો એ વોલ્ટેજ અને આંટાની સંખ્યા વચ્ચે. હજુ એનાથી એક સ્ટેપ આગળ જઈએ તો પ્રવાહ પણ આવે.
તો પ્રવાહને પણ આપણે વચ્ચે પિક્ચરની અંદર લાવવાનો છે, પ્રવાહનો સંબંધ એની સાથે જ મેળવવાનો છે. ચાલો ટ્રાન્સફોર્મરની વાત કરીએ તો ટ્રાન્સફોર્મ માટે પાવર જે છે, પાવર ટ્રાન્સફોર્મનો પાવર એટલે શું લખીએ? વોલ્ટેજ ગુણ્યા પ્રવાહ. આ પાવર જે છે ને એક સરખો રહે. મતલબ શું કે જેટલો તમે ઇનપુટની અંદર પાવર આપો એટલો જ તમને આઉટપુટમાં મળે. આ આદર્શ ટ્રાન્સફોર્મની એક ગુણધર્મ કહેવાય. આદર્શ ટ્રાન્સફોર્મર હોય તો એના ઇનપુટમાં જેટલો તમે પાવર આપો એટલો જ પાવર આઉટપુટમાં મળે. એટલે પાવરનો વ્યય ક્યાંય થાય નહીં આદર્શ માટે. પણ એવું આદર્શ બનાવવું શક્ય નથી. જનરલી જે આપણે ટ્રાન્સફોર્મર વાપરીએ એની અંદર થોડો ઘણો પાવર તો વ્યય થાય જ. કારણ કે ટ્રાન્સફોર્મર હોય એ થોડું ઘણું ગરમ થાય મતલબ શું થાય કે ટ્રાન્સફોર્મરની અંદર જે કોઇલ વાપરી છે એ કોઇલનો કંઈક અવરોધ હોય. આપણે અહીંયા કોઇલ વાપરી છે કેવી ગણી છે? અવરોધ વગરની કોઇલ છે. પણ એ શક્ય નથી. એટલે અવરોધ થોડો ઘણો હોય અને અવરોધમાંથી દાખલા તરીકે I જેટલો પ્રવાહ પસાર થાય છે તો I² R આટલો પાવર ઉત્પન્ન થાય. P = VI ને P = I² R પણ લખાય. તો આટલો પાવર ઉત્પન્ન થાય તો આ પાવર જે છે એ વ્યય પામતો પાવર છે. મતલબ શું થાય કે અવરોધમાંથી પ્રવાહ પસાર થાય તો એ અવરોધ શું કરે? પાવરને કન્ઝ્યુમ કરે એટલે વેડફે. બરાબર? તો આટલો પાવર વ્યય પામશે. એટલે આદર્શ ટ્રાન્સફોર્મર માટે આઉટપુટ ઇનપુટ પાવર સમાન હોય, પણ વાસ્તવિક ટ્રાન્સફોર્મર હોય તો એના માટે ઇનપુટ કરતાં આઉટપુટ પાવર ઓછો હોય, કારણ કે થોડો ઘણો વ્યય પામી ગયો. બરાબર? અત્યાર સુધી જે આપણે ઘણા બધા ટ્રાન્સફોર્મર બનાવ્યા છે એમાંથી સૌથી બેસ્ટમાં બેસ્ટ ટ્રાન્સફોર્મર બનાવ્યું તો એનું કાર્યક્ષમતા 95%થી વધુ છે. જનરલી હોવી કેટલી જોઈએ? 100%. 100% હોય તો એનો મતલબ કે સંપૂર્ણ ઇનપુટ પાવરનું આઉટપુટમાં રૂપાંતર થાય. પણ એવું થતું નથી. 95% કરતાં વધારે એવી કાર્યક્ષમતાવાળા ટ્રાન્સફોર્મર આપણે બનાવ્યા છે. તો કાર્યક્ષમતાની વાત આવી. કાર્યક્ષમતાને ઈટા વડે દર્શાવાય. આને ઈટા કહેવાય. એનનું પાખડું મોટું. તો કાર્યક્ષમતા ઈટા કોની? ટ્રાન્સફોર્મરની. એટલે એનું સમીકરણ આવશે આઉટપુટ પાવર છેદમાં ઇનપુટ પાવર. આને કાર્યક્ષમતા કહેવાય. તો આદર્શ ટ્રાન્સફોર્મરની વાત કરીએ તો આદર્શમાં તો આઉટપુટ ઇનપુટ સેમ આવે તો એની કાર્યક્ષમતા કેટલી થાય? 1 થાય. 1 એટલે ટકામાં ફેરવો કેટલા ટકા? 100% થાય. એટલે આદર્શ ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા કેટલી? 100%. પણ વાસ્તવિક ક્યારે આટલી શક્ય નથી. જે પ્રકારના તમે ટ્રાન્સફોર્મર બનાવો એ પ્રકાર પર ડિપેન્ડ કરે. અત્યાર સુધી આપણે સારામાં સારું ટ્રાન્સફોર્મર બનાવ્યું તો એનું કાર્યક્ષમતા કેટલી બની છે? 95% કરતાં વધારે. ક્લિયર? આ કાર્યક્ષમતાનો મુદ્દો. ચલો ત્યાર પછી આપણે વાત કરીએ એમ પાવર જે છે બંનેમાં સમાન હોય આદર્શ માટે. તો આપણે એવું લખી શકાય ઇનપુટ પાવર બરાબર આઉટપુટ પાવર. પાવર એટલે શું થાય? વોલ્ટેજ ગુણ્યા પ્રવાહ. તો ઇનપુટ વોલ્ટેજ એટલે VP, ઇનપુટ પ્રવાહ એટલે IP ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ વોલ્ટેજ એટલે VS, આઉટપુટ પ્રવાહ એટલે IS. આવું લખી શકાય. ચલો આમાં VP ને નીચે જવા દો, IS ને અહીંયા આવવા દો. તો VS/VP ઇઝ ઇક્વલ ટુ IP/IS. જુઓ તો VS IS IP VP. તો આના પરથી લખી શકાય V ચલે છે 1/I. વોલ્ટેજ પ્રવાહના વ્યસ્ત પ્રમાણમાં છે. જોજો આ બધા માટે નહીં લાગુ પડે, માત્ર ટ્રાન્સફોર્મર માટે જ છે. એટલે ગમે ત્યાં સમીકરણ નહીં મૂકી દેતા. વોલ્ટેજ પ્રવાહના વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર? એટલે ટ્રાન્સફોર્મરની અંદર શું થાય કે જ્યાં વોલ્ટેજ મોટા હોય ને ત્યાં પ્રવાહ ઓછો હોય. તો ઉદાહરણ તરીકે લઈએ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર છે. તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરની અંદર પ્રાઇમરી અને સેકન્ડરીની વાત કરીએ તો પ્રાઇમરીના વોલ્ટેજ ઓછા હોય, સેકન્ડરીના વોલ્ટેજ વધુ હોય. કારણ કે સ્ટેપ અપ આપણે વોલ્ટેજ વધાર્યા છે. તો પ્રાઇમરીના વોલ્ટેજ ઓછા છે તો એનો મતલબ કે પ્રાઇમરીમાં પ્રવાહ કેવો હોય? મોટો હોય, વ્યસ્ત પ્રમાણ છે. જ્યાં વોલ્ટેજ ઓછા ત્યાં પ્રવાહ વધુ. અને સેકન્ડરીમાં પ્રવાહ કેવો હોય? ઓછો હોય. તો માત્ર વોલ્ટેજ અપડાઉન થાય એની સાથે પ્રવાહમાં પણ થોડો ઘણો ફેરફાર થાય છે. પણ આ બેનો ગુણાકાર લઈએ VP × IP. તો જો એક ઘટે છે બીજું વધે છે. અહીંયા પણ શું થાય છે? એક વધે છે બીજું ઘટે છે. તો આ બેનો ગુણાકાર લઈએ અને આ બેનો ગુણાકાર લઈએ. આ બંને હંમેશા કેવું થશે?
ઇક્વલ થશે. વીપીઆઈપી ઇઝ ઇક્વલ ટુ વીએસઆઈએસ. પાવર ક્યારેય બદલાય નહીં આદર્શ માટે. તો આની આપણે વાત કરી નાખીએ. આદર્શ ટ્રાન્સફોર માટે ઇનપુટ પાવર અને આઉટપુટ પાવર સમાન હોય છે. ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા ઈટા બરાબર આઉટપુટ પાવર છેદમાં ઇનપુટ પાવર. બરાબર. વાસ્તવિક ટ્રાન્સફોર્મરમાં સારી રીતે ડિઝાઇન કરેલા એટલે એકદમ બેસ્ટ ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા 95% વધુ હોય છે. બરાબર. ઇનપુટ પાવર બરાબર આઉટપુટ પાવર. તો વીપીઆઈપી ઇઝ ઇક્વલ ટુ વીએસઆઈએસ. માટે વીએસ છેદમાં વીપી ઇઝ ઇક્વલ ટુ આઈપી છેદમાં આઈએસ. વોલ્ટેજ અને પ્રવાહ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. હમણાં જ આગળ આપણે વીએસ બાય વીપી એની જગ્યાએ શું લખ્યું? એનએસ બાય એનપી લખ્યું, આટાઓની સંખ્યાનો ગુણોત્તર. તો એક સંબંધ મળી ગયો કે આઈપી બાય આઈએસ ઇઝ ઇક્વલ ટુ વીએસ બાય વીપી ઇઝ ઇક્વલ ટુ એનએસ બાય એનપી. આ સમીકરણ એક ટ્રાન્સફોર્મર માટે યાદ રાખવાનું છે, દાખલા માટે કામનું છે કે વોલ્ટેજ અને આટાની સંખ્યા બંને એકબીજાના સમપ્રમાણમાં એસએસપીપી, પણ પ્રવાહ કેવો? એના વ્યસ્ત પ્રમાણમાં હોય. બરાબર. આ સિમ્પલ વાત. ચાલો, એટલે એના પરથી આપણે બે અગત્યના મુદ્દાઓ લખવાના છે સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મ માટે. જો પ્રાઇમરી કોઇલ કરતા સેકન્ડરી કોઇલમાં આટાઓની સંખ્યા વધુ હોય, સેકન્ડરીમાં આટાની સંખ્યા વધુ એટલે કે એનએસ એનપી કરતાં મોટા, તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર થશે. તેથી સ્ટેપ અપ હોય એટલે સેકન્ડરીના વોલ્ટેજ ઇઝ ગ્રેટર દેન પ્રાઇમરીના વોલ્ટેજ. બરાબર. તેથી પ્રાઇમરી કરતાં સેકન્ડરી કોઇલના વોલ્ટેજ વધુ અને આઈપી ગ્રેટર દેન આઈએસ, એટલે કે પ્રાઇમરી કરતાં સેકન્ડરી કોઇલમાં પ્રવાહ ઓછો હશે. આ કોના માટે લખ્યું આપણે? સ્ટેપ અપ માટે. સેમ આની આ જ વાત આપણે સ્ટેપ ડાઉન માટે લખવાની છે કે જો પ્રાઇમરી કોઇલ કરતાં સેકન્ડરી કોઇલમાં આટાઓની સંખ્યા ઓછી હોય એટલે શું લખી શકાય? એનએસ કરતાં એનપી વધુ હોય, પ્રાઇમરીમાં વધુ, સેકન્ડરીમાં ઓછા. તો કયું ટ્રાન્સફોર્મર? સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવાય. અને તેથી વીએસ લેસ દેન વીપી, એ પ્રાઇમરીના વોલ્ટેજ સેકન્ડરી વોલ્ટેજ કરતાં વધુ હોય. તેથી પ્રાઇમરી કરતાં સેકન્ડરીના વોલ્ટેજ
ઓછા હોય અને પ્રવાહમાં પાછું ઊંધું થઈ જાય. તેથી પ્રાઇમરી કરતાં સેકન્ડરીમાં પ્રવાહ વધુ હોય. ક્લિયર? તો અહીંયા આપણે ટ્રાન્સફોર્મરની